રાજકોટ ઢેબર રોડ સ્થિત શ્રી અને શ્રીમતી છગનલાલ શામજી વિરાણી બહેરામૂંગા શાળા ટ્રસ્ટ દ્વારા બહેરામૂંગા બાળકો માટે શાળાનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે। આશરે આ શાળાની 70% કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે। અહીં નર્સરીથી ધોરણ 8 સુધી શિક્ષણ આપવામાં આવે છે। આ ઉપરાંત અહીં દીકરીઓને સીવણકામ, રસોઈ, કોમ્પ્યુટર વગેરે તાલીમ આપવામાં આવે છે। મૂલ્યવાન શિક્ષણ, પૌષ્ટિક ભોજન તથા અત્યાધુનિક છાત્રાલયની સુવિધા આ શાળા દ્વારા પૂરી પાડવામાં આવે છે। બાળકોને દરેક ક્ષેત્રમાં નોકરીની તક મળી રહે તે અર્થે અથાગ પ્રયત્નો કરવામાં આવે છે। આ તકે શાળાના ટ્રસ્ટી, બિલ્ડરો અને અબતક મીડિયાના મેનેજિંગ તંત્રી સતીશકુમાર મહેતા ઉપસ્થિત રહ્યા હતા। શૈલેષ શશિકાંત વિરાણી, છગનલાલ શામજી વિરાણીનો ગ્રાન્ડસન। બેઝિકલી બધા ડોનર્સને ઇન્વાઇટ કરી અને એમને સંસ્થાનું બાંધકામ કેમ થઈ રહ્યું છે એ જાણભેદ માટે એમને ઇન્વાઇટ કરેલા। આ લગભગ 60,000 સ્ક્વેર ફીટની શાળા બનશે અને લગભગ 450 સ્ટુડન્ટ્સ એમાં સમાવેશ થશે। બોર્ડિંગ સ્કૂલ, ગર્લ્સ બોર્ડિંગ અને બોયઝ બોર્ડિંગ બંને પણ થશે। આ બધાનો સહકારથી આ થઈ રહ્યું છે અને બધાની ભાવના છે, પ્રેરણા છે તો આ પૂરું થઈ શકશે। સમાજનો સંદેશો મારા 2 અનુભવો હમણાં કહું। હું હમણાં રાજકોટ બોમ્બે જઈ રહ્યો હતો અને ઇન્ડિગો એરલાઇનનો એક સ્ટાફ બહેરામૂંગા હતા, પણ હી વોઝ ચેકિંગ એવરીવન અને પરફેક્ટલી। અને એટ ધ સેમ ટાઈમ હમણાં અમદાવાદમાં હું શેરેટન હોટલમાં હતો, ત્યાંની એક રિસેપ્શનિસ્ટ બહેરામૂંગી હતી પણ એકદમ એજ્યુકેટેડ ને સ્માર્ટ। એટલે આ શાળાઓના છોકરા જ્યારે અહીંથી બહાર નીકળે તો એ પણ એવા જોબ મળી શકે અને પગભર થઈ શકે। મારું નામ રજનીભાઈ બાવીશી, બહેરામૂંગા શાળાના ટ્રસ્ટી અને 60 વર્ષથી હું આ સંસ્થાની સાથે જોડાયેલો છું। આ કાર્યક્રમ કરવાની પાછળ અમારા ટ્રસ્ટી એવા છગનલાલ શામજી વિરાણી પરિવારના બેન 23મી જૂને દીક્ષા લઈ રહ્યા છે। રાકેશભાઈ પાસે ધરમપુરમાં દીક્ષા લઈ રહ્યા છે અને એમને રાજકોટ આવવાનું થયું અને અમને પોતાને દાતા પરિવારના તરફથી પણ બોલાવવાની ભાવના હતી। એટલે એક નાનકડો કાર્યક્રમ અમે આ કર્યો કે જેથી કરીને અમે દાતા પરિવારને એની સાથેનો લાભ મળે અને આ સંસ્થાને જોવાનો પણ લાભ મળે। અને આ કાર્યક્રમ ટૂંક સમયમાં 2 દિવસની અંદરમાં કાર્યક્રમ નક્કી કર્યો છે। એટલે કોઈ આયોજન પહેલાં હતું જ નહીં, પણ આ બેન પધાર્યા છે એટલે જ અમે આ કાર્યક્રમ કરવાનો લાભ મળ્યો છે। 70થી 80% બાંધકામ, સ્કૂલનું નવું જે બાંધકામ છે એ પૂરું થવાની તૈયારીમાં છે અને આવતા જાન્યુઆરી મહિનામાં આનું ઓપનિંગ કરવાની ભાવના છે। ત્યાં સુધીની અંદરમાં સ્કૂલ અહીંયા કામ કરતી ચાલુ થઈ જશે એવી અમારી ભાવના છે। અહીંયા આગળ અત્યારે અમારી પાસે જે બાળકો છે એ 150થી 200 છોકરાઓ અત્યારે ભણે છે। બહારગામના છોકરાઓને રહેવા માટેની સગવડતા છે, પણ અત્યારે જે નવું બિલ્ડિંગ બન્યું છે જેની અંદરમાં અમે બાળકોને 150 બાળકોને 75 દીકરાઓ અને 75 દીકરીઓને સૌરાષ્ટ્રના ગામડાઓમાંથી જે બહેનો આવે, ભાઈઓ આવે એ છોકરાઓને રહેવાની અદ્યતન સુવિધાઓ ઊભી કરી છે અને સ્કૂલ પણ બિલ્ડિંગ બનાવ્યું છે જેની અંદરમાં 12મા ધોરણ સુધીના ક્લાસનું એજ્યુકેશન આપવામાં આવશે। વોકેશનલ ટ્રેનિંગનું ખાસ કારણ કે ભણીને એ લોકો આગળ નથી જવાના, પરંતુ વોકેશનલ ટ્રેનિંગમાં કોર્સની અંદરમાં કોમ્પ્યુટરનું કામ કર્યું હશે, એ લોકોએ કામ જઈને પોતાના ગામમાં કાંઈ ને કાંઈ વ્યવસાય કરી શકે એ ઉદ્દેશથી એ લોકોને, દીકરીઓને અમે રસોઈ પણ શીખડાવીએ છીએ કે જેથી કરીને એના ઘરે જાય ત્યારે અહીંયાની રસોઈ પાણી કરીને પોતાના ગામમાં કંઈ પણ ગુજરાન ચલાવવું હોય તો ચલાવી શકશે। એ દૃષ્ટિને ધ્યાનમાં રાખીને કાર્યક્રમો કરવામાં આવે છે। નરેન્દ્રભાઈ દવે, આ બહેરામૂંગા શાળામાં હું માનદ મંત્રી તરીકે સેવા બજાવું છું અને ગુજરાત સરકારમાં જે સ્પીપા છે એમાં લેક્ચરર તરીકે સેવા આપું છું। વાસ્તવમાં આ બહેરામૂંગા શાળા જે બની રહી છે એ કોઈ વિદ્યાલય નથી બનતું, કોઈ હોસ્ટેલ નથી બનતી, પરંતુ વિશ્વની અંદર દિવ્યાંગો માટેનું શ્રેષ્ઠ એક વિદ્યાપીઠ બની રહ્યું છે। જે આપણા ગરીબ પરિવારો જે ડિસેબિલિટી ધરાવે છે એમના માટે એક આશીર્વાદરૂપ આ એક ભવન બની રહ્યું છે। ભવિષ્યમાં આ બાળકોને પોતાના જીવનના વિકાસ માટે, ડેવલપમેન્ટ માટે, સ્વાવલંબન માટે, આત્મનિર્ભર બનવા માટે એક આ શાળા નવા પ્રયોગથી આગળ વધી રહી છે। એમાં તમામ ટ્રસ્ટીઓ, તમામ દાતાઓ અને તમામનો સહયોગ છે
એ બધાનો હું આભાર માનું છું અને ભવિષ્યમાં આ વિદ્યાર્થીઓ ખૂબ આગળ વધશે એ મને 100% વિશ્વાસ છે. એ મહત્ત્વની બાબત છે. આજે બાળકો અહીંયા જે બહેનો અને બાળકો ડિસેબિલિટી ધરાવતા બંને પ્રકારના હોસ્ટેલમાં બાળકો છે. અમારે ત્યાંથી લોઅર કેજીથી શરૂ કરીને 12મા ધોરણ સુધીના ક્લાસ ચાલે છે અને અમે 3 કલાક એ બાળકોને સ્પેશિયલ કુલ 6 પ્રકારના વોકેશનલ ક્લાસીસ ચલાવીએ છીએ અને એની અંદર સ્વનિર્ભર બને, આત્મનિર્ભર બને અને એ પોતે કંઈ વધે આગળ એવો અમે પ્રયાસ કરીએ છીએ. જેમાં બ્યુટી પાર્લર છે, મહેંદી ક્લાસ છે, સેવણ ક્લાસ છે, કોમ્પ્યુટર ક્લાસ છે, કુકિંગ ક્લાસ છે, આવા અનેક પ્રયોગો. એના માટે આ નવો બિલ્ડિંગમાં ઉપરના ભાગે 3જા માળે કુલ 5 વોકેશનલ રૂમ પણ બનાવ્યા છે સ્પેશિયલ, કે જેમાં અમે આની ટ્રેનિંગ આપવાની. અને માનનીય હરેશભાઈ વોરા એમનું જે ટ્રસ્ટ છે, તો તમને નવાઈ લાગશે કે આ બધા બાળકોને સિલાઈના સંચા, લેપટોપ અને પોતાના કોમ્પ્યુટરથી કંઈ શીખી શકે એવા સાધનો પણ અમે ફ્રી ઓફ આપ્યા છે. પણ અમને ટ્રસ્ટે મદદ કરી છે, હરેશભાઈ વોરાના ટ્રસ્ટે ખૂબ મદદ કરી છે અને બધા જ બાળકો ખૂબ આગળ વધે એવી અમારી કલ્પના છે.